તો એણે મને કહ્યું કે મને મારી પત્ની પર શંકા છે કે મારી પત્ની મારા મમ્મી પપ્પાને સરખી રીતે સાચવતી નથી. જ્યારે મારા પપ્પા મને કોલ કરે છે ને ત્યારે પણ કોલ ઉપર મારા પપ્પા મારી સાથે સરખી રીતે વાત નથી કરી શકતા. હર સમયે કોલ ઉપર મીરા જ આવી જાય છે. એટલા માટે જ એણે મને કહ્યું હતું કે એકવાર તો આ બધી જ હકીકત જાણી અને મને કહેજે. એક મિનિટ, એટલે ઘર રેન્ટ આપવા માટે જે વોટ્સએપમાં મેં મેસેજ કર્યો હતો ગ્રુપની અંદર, એનો તે ફાયદો ઉપાડ્યો, રાઈટ? મેં ફાયદો નથી ઉપાડ્યો. જો ગ્રુપમાં હું ના હોત ને તો મને ખબર જ ના પડે કે તું આ ઘર રેન્ટ ઉપર આપવાની છે. અને આ ઘર રેન્ટ ઉપર મળવાની મને ખબર પડી ને એટલે મારા મગજમાં આઈડિયા આવ્યો અને આ રસ્તા ઉપર ચાલીને જ મને થયું કે મને ખબર પડશે કે આ મીરા એના સાસુ અને સસરાને કઈ રીતે ટ્રીટ કરે છે. બરાબર. ગ્રુપમાંથી મને 10 થી 12 મેસેજીસ આવ્યા હતા કે અમારે ઘર રેન્ટ પર જોઈએ છે. પણ જ્યારે મેં રાજને વાત કરીને તો રાજે મને તમારા લોકો માટે ફોર્સ કર્યું કે જો મકાન આપવું હોય ને તો સાગર અને એની વાઈફને આપજે. મેં ત્યારે આવો કંઈ વિચાર જ ના કર્યો. તો હું તો બુદ્ધિ વગરની કહેવાય ને. મેં તો વિશ્વાસ કર્યો કે હા, જો રાજ કહે છે તો સાગર સારો માણસ હશે.